ટાટ એચએસની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે। સવાલો હજુ ત્યાં ઊભા છે કે મુખ્ય પરીક્ષાની તૈયારી કોને કરવી, કટ ઓફ કેટલું રહેશે અને મુખ્ય પરીક્ષાની ડેટ કઈ છે એ તમને આ વાત કરીશ આ વિડીયોમાં। પ્લસ જે પેપર 1 છે મુખ્ય પરીક્ષાનું એમાં તમારે 70-80 પ્લસ સ્કોર કરવો હોય, તમે મુખ્ય પરીક્ષાનું જે પેપર 1 છે એની તમે પ્રેક્ટિસ ઘરે કરતા હો તો કઈ રીતે ચેક કરવું એની ટેકનિક આખી તમને હું આગળ બતાવી રહ્યો છું આ વિડીયોમાં, તો વિડીયો તમે આગળ જોજો। બીજી વસ્તુ એ છે કે તૈયારી કોને કરવી। તો જો તમારી ફાઇનલ આન્સર કી આવ્યા પછી 70 પ્લસ થતા હોય તો તમે તૈયારી ચાલુ રાખજો। અને જો તમારે 70 થી નીચે રહેતા હોય અને તમારે બીજું કે પરીક્ષા હમણાં ના હોય તો તમે તૈયારી કરી શકો છો એવું વિચારીને કે આ એક્ઝામમાં કામમાં નહીં આવે તો બીજું કે એક્ઝામમાં કામમાં આવશે, પણ તમે તૈયારી ચાલુ રાખજો। બીજું કે એક્ઝામ તમારી હોય તો તમે આવા સમય ના બેઠકતા 70 નીચે બહુ હોય તો, બાકી 70 પ્લસ હોય તો તૈયારી મુખ્ય પરીક્ષાની તમે ચાલુ રાખજો। હવે કટ ઓફ કેટલું રહેશે, કટ ઓફની વાત કરીએ કે 70-80 ની આસપાસ કટ ઓફ રહી શકે છે, પણ બેસ્ટ જાણવાનો રસ્તો છે કે બીજા લોકોના સ્કોર કેટલો છે। તમે જે મિત્રો ફાઇનલ આન્સર કી જોઈ છે તમે તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો તો લોકોને જનરલ આઈડિયા આવે કે આટલો સ્કોર લોકોના આસપાસ રહે છે અને કટ ઓફ કેટલું રહેશે। પરીક્ષા ક્યારે આવશે એ પ્રશ્નનો જવાબ તમે જો રિઝલ્ટ આવ્યું હોય તો તમને આઈડિયા આવી જાય। રિઝલ્ટ આપ્યું નથી એટલે તમને હજુ મહિનો 1.5 મહિનો લાગી શકે છે મુખ્ય પરીક્ષા માટે। આપણી પાસે એટલો સમય તો મિનિમમ છે એવું વિચારીને તમે તૈયારી ચાલુ કરી દો, અને એક્ઝામ ડેટની રિઝલ્ટની રાહ જોવી એ તમારા સમયનો બગાડ જ થશે, બીજું કંઈ નહીં। અને મુખ્ય પરીક્ષાનું જે પેપર 1 છે એમાં તમારે જો 80 પ્લસ સ્કોર કરવો હોય અને તમારે હાઈ સ્કોરિંગમાં રહેવું હોય તો એની ટેકનિક શું છે ને તમે જે ઘરે પેપર પ્રેક્ટિસ કરતા હો એ પેપર પ્રેક્ટિસ કઈ રીતે ચેક કરવું એનો વિડીયો બનાવેલો છે, એની આ લિંક છે, તમે એની પર ક્લિક કરશો તમે વિડીયો જોઈ લેજો કે મુખ્ય પરીક્ષાના પેપર તમે ઘરે પ્રેક્ટિસ કરતા હો એસે છે, લેટર છે, બધું લખીને તો એ ચેક કઈ રીતે કરવા અને પોતાને સ્કોરિંગ કઈ રીતે આપવું એની ટેકનિક આખી વિડીયોમાં જણાવેલી છે। તો મળી નેક્સ્ટ વિડીયોમાં। બેસ્ટ ઓફ લક, બેસ્ટ વિશિસ, અને તમારો સ્કોર જરૂર કમેન્ટમાં જણાવજો।